નમસ્કાર અગેન વેરી ગુડ મોર્નિંગ એવરીબડી. આપણે લાસ્ટ લેક્ચરમાં યુનિટ 3 એનો રીડ 1 સ્ટાર્ટ કર્યો હતો. હવે એમાં અધૂરો છે એટલે આપણે એને આજે આગળ વધારીશું. પેજ નંબર 27 ઉપર તરફ નાનો જે પેરેગ્રાફ છે ફોટાની બાજુમાં કરીશું આપણે. Look at the picture. What do you notice? આપણને એક પિક્ચર એક ફોટો આપેલો છે કે જેમાં તમને શું દેખાય છે? There are men, women and children embracing the tree. જોઈ શકો છો ફોટામાં કેટલાક લોકો છે એ લોકો એ જે ઝાડ છે એને ભેટીને એને એમ્બ્રેસ કરીને ઊભા છે. The two men with shoes in their hand. અને બે માણસો જે પેલો આરો લઈને ઊભા છે, આરી જેને કહેવાય જે ઝાડ કાપવા માટે ઉપયોગમાં આવે છે. They wanted to cut down the trees but the people are protecting them. હવે જે બે માણસો ઊભા છે એ લોકોની ઈચ્છા છે ઝાડ કાપી નાખવાની, પણ બે માણસો બીજા લોકો જે ઝાડને જે આજુબાજુ વળગીને ઊભા છે, ભેટીને ઊભા છે, એ લોકો એને પ્રોટેક્ટ કરી રહ્યા છે, એને ઝાડને બચાવી રહ્યા છે, રક્ષણ કરી રહ્યા છે. They do not allow them to do any harm to the trees as they are emotionally attached to them. એટલે કે આ બે માણસો ઝાડને કોઈ નુકસાન પહોંચાડે. કેમ? કારણ કે આ જે લોકો છે એ લોકો ઝાડથી ભાવનાત્મક રીતે જોડાયેલા છે, એ લોકોની ભાવનાઓ જોડાયેલા. કારણ ઝાડ જે છે એ લોકોની જે જરૂરિયાતો છે પાયાની એ પૂરી પાડે છે. એમને ખોરાક આપે છે, એમને ફળ આપે છે, એમને શાકભાજી આપે છે, એના પત્તા અને જે છે એના એમના જે પ્રાણીઓ છે એમના માટે ચારાનું કામ કરે છે. સૂકા પત્તાઓ સુકાળીઓ જે છે એમના માટે એમના ઘરમાં ચૂલો સળગાવવા માટે કામમાં આવે છે. એટલે ઝાડ એટલી બધી રીતે એમને મદદરૂપ બને છે. એટલે એ લોકો નથી ઈચ્છતા કે ઝાડ કાપવામાં આવે. એટલે એ લોકો ખૂબ ભાવનાત્મક રીતે જોડાયેલા છે, એટલે પ્રોટેક્ટ કરી રહ્યા છે ઝાડનું. It was Chipko movement to save the forest. The movement saved the green forest and protected the environment. આજે તમને દેખાય છે એ ચિપકો મુવમેન્ટ છે. એ ઉત્તરાંચલમાં થયેલી, જ્યારે ઉદ્યોગપતિઓ જંગલો ખરીદી લીધા અને ત્યાં ઉદ્યોગો સ્થાપવાની વાત કરવામાં આવી, તો જે આજુબાજુના ગામના લોકો હતા એ ગામના લોકોએ જંગલમાં જઈને આ રીતે દરેક ઝાડને એ લોકો ચોંટી ગયા હતા, ભેટી પડ્યા હતા, અને એ લોકોએ ઝાડ બચાવીને આખા જંગલને બચાવવાનું કામ કરેલું. એ કહેવાય છે ચિપકો મુવમેન્ટ. The post-independent Chipko Hug a Tree movement has grown out of the Satyagraha movement, in which village people has actually put their bodies around to stop them from being felled. પોસ્ટ અને પ્રી આજકાલ કોમન વર્ડ છે. પ્રીપેડ આપણે વાપરીએ છીએ અને પોસ્ટ પેડ વાપરીએ. પ્રી એટલે પહેલાંનું, એટલે અગાઉથી ચૂકવી દીધેલું એને પ્રીપેડ કહેવાય, અને પોસ્ટ પેડ એટલે પછી ચૂકવવામાં આવે. એટલે પોસ્ટ ઇન્ડિપેન્ડન્ટ એટલે આઝાદી પછીની વાત છે, કે આઝાદી પછીની આ મુવમેન્ટ છે ચિપકો આંદોલન, જેને ઇંગ્લિશમાં નામ આપેલું છે હગ અ ટ્રી. એ સત્યાગ્રહ રૂપે એક સત્યાગ્રહ શરૂ થઈ, અને લોકો જે હતા ગામડાના એ લોકો પોતાની બોડી, પોતાનું શરીર એ ઝાડને વળગીને, ઝાડને ભેટીને એ લોકો પોતાના શરીરને ચોંટાડી દેતા હતા, જેથી કરીને આવનારા જે જંગલ કાપવા માંગે છે એ જંગલને કાપી ના શકે. This grassroots struggle against commercial cutting of the Himalayan forest of Uttar Pradesh have forced the state government to rethink its strategy. આજે એક મોટી ચળવળ થઈ. ગ્રાસનો મતલબ થાય છે આમ તો ઘાસ, રૂટ એટલે મૂળ, જળમૂળ કહી શકાય. જળમૂળથી જે આ ચળવળ કરવામાં આવી, કોની સામે? આ સંઘર્ષ, સ્ટ્રગલ કરવામાં આવ્યો. કમર્શિયલ કટિંગ તો કરવામાં આવતું, પણ કમર્શિયલ એટલે કોમર્સનો મતલબ થાય છે બિઝનેસ, વાણિજ્ય નિકંદન કાઢવું. એનો મતલબ કે ઝાડ કાપીને, વૃક્ષો કાપીને, જંગલો બરબાદ કરીને ત્યાં ઇન્ડસ્ટ્રી વસાવી.
એને કહેવાય કમર્શિયલ કટિંગ. તો જંગલોનું એક જે કમર્શિયલ કટિંગ થયું હિમાલય ફોરેસ્ટમાં કરવા માંગતા હતા લોકો, તો ઉત્તર પ્રદેશના લોકો દ્વારા જે એને વિરોધ કરવામાં આવ્યો, તો સરકારે પણ પોતાની જે યોજના હતી, સ્ટ્રેટેજી હતી, એની ઉપર ફરીથી એ લોકોને વિચાર કરવો પડ્યો કે ભાઈ જંગલ માટે લોકો આટલો પ્રોટેસ્ટ કરતા હોય, આપણે લોકશાહી દેશમાં રહીએ છીએ એટલે સરકારને બી એની સામે વિચાર કરવો પડે. એટલે એ લોકોએ ફરી વિચાર કરવાનો ને એ લોકોને મજબૂર કરવામાં આવ્યા સરકારને. કમર્શિયલ પેલિંગ ઇમ્પેક્ટ ઇઝ નાઉ બેન અબોવ હાઇટ ઓફ 100 meters. સરકારે હવે કાયદો બનાવ્યો કે 1000 મીટરની ઊંચાઈ આવેલા જે જંગલો છે એની ઉપર કમર્શિયલ કટિંગ એટલે વાણિજ્યક નિકંદન કાઢવું એની ઉપર હવે પ્રતિબંધ છે. બટ દેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ, પણ પુષ્કળ એવા વિસ્તારો છે જ્યાં જંગલોને નાશ ડિગ્રેડ કરવામાં આવ્યા, એમને ખતમ કરી દેવામાં આવ્યા. એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેલ્ડ ટુ રીફોરેસ્ટ ધેમ, અને પુનઃવનીકરણ વન્ય વિભાગ એનું કરી શક્યું નહીં, એનામાં એ ફેલ ગયું. બરાબર, સરકાર દ્વારા જમીનો વેચી દેવામાં આવે, ઉદ્યોગપતિઓને વેચવામાં આવે, ઉદ્યોગપતિઓ જંગલો અને વૃક્ષો કાપી નાખે અને એની જગ્યાએ ઉદ્યોગો સ્થાપે. આ તો ડબલ નુકસાન છે. એક તો જંગલો હતા એટલે પર્યાવરણનું જતન થતું હતું, ઓક્સિજન વાયુ મળતો હતો, ઋતુ ચક્ર બરાબર ચાલતો હતો, લોકોની જરૂરિયાતો પૂરી થતી હતી. સામે હવે જ્યારે ઇન્ડસ્ટ્રી બની તો આ બધું નુકસાન તો છે, જોડે જોડે પ્લસમાં એક નુકસાન પોલ્યુશનનું થાય. પોલ્યુશનને લીધે વાતાવરણ વધે એટલે ઋતુ ચક્રમાં ફેરફાર થાય, એટલે આપણી જરૂરિયાતોમાં પણ તકલીફો ઊભી થાય. તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આ જંગલોને પુનઃવનીકરણ કરી શક્યું નહીં. એઝ અ રિઝલ્ટ દેર ઇઝ નાવ અ સિવિયર સ્કેર્સિટી ઓફ ફોડર એન્ડ ડોમેસ્ટિક ફ્યુલ એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ. પરિણામ શું આવ્યું? સ્કેર્સિટી અછત, પ્રાણીઓના ચારાની, પછી સ્થાનિક બળતણની અને પાણીની અછત, આ બધી ઊભી થઈ. કારણ કે જંગલો હતા તો પ્રાણીઓ માટે ચારો મળી જતો હતો, પછી એ લાકડું બાળીને એ લોકો પોતાના ઘરમાં ચૂલો સળગાવી શકતા, ડોમેસ્ટિક ફ્યુલ મળી જતું હતું. સેકન્ડલી આપણે આગળ વાત કરીએ પ્રમાણે જંગલો પાણીનો સંગ્રહ કરતા હતા, ત્યાંથી નહેરો નીકળે, ઝરણાઓ નીકળે, એટલે ગામના લોકો પીવા માટે ઉપયોગમાં લેતા હતા, વનસ્પતિ માટે ઉપયોગમાં લેતા, ખેતી માટે ઉપયોગમાં આવતું હતું. પણ આ બધું બંધ થવાથી હવે ત્યાં પાણીની પણ શોર્ટેજ ઊભી થઈ. The women the lot the most. હવે આ બધા તમે ગામડાઓની અંદર જુઓ તો પાણી ભરવા માટે તમને મોસ્ટલી લેડીઝ જોવા મળશે. હાઈવે ઉપર બી તમને ગળો લઈને જતી લેડીઝ, ઘણી વખત તો એકની ઉપર 2-3 ગળા મૂકેલા હોય, માટલું મૂકેલું હોય, એક અહીંયા કમરના ભાગમાં માટલું ભરેલું હોય. તો લેડીઝ સૌથી વધારે પરેશાન થતી. સહન કરવાનું કોને આવ્યું? તો સ્ત્રીઓને. In many parts of the hills, women now have to walk all day to collect the daily requirement of fodder. અને ઘણા ભાગોની અંદર તો એવું હતું, કયા વિસ્તારોમાં? હિલ્સ, ટેકરીઓ, પર્વતીય વિસ્તારોમાં, કે સ્ત્રીઓને જરૂરી રોજિંદા જરૂરિયાત માટે ચારા અને બળતણ અને પાણી માટે ઘણા લાંબા અંતર સુધી ચાલવું પડતું. તમે હાઈવે ઉપર જોતા તો ઘણી વખત લેડીઝ માથા ઉપર તમને સૂકા લાકડાઓ, જે નાની ડાળીઓ હોય એ બી લઈને આખું પેલું બંડલ બનાવી લઈને જતી દેખાશે, પાણી લઈને જતી દેખાશે, ઘણી વખત લીલો ચારો લઈને જતી દેખાશે પ્રાણીઓ માટે. તો આ બધા માટે સૌથી વધારે સહન કોને કરવું પડ્યું? સ્ત્રીઓને. કારણ કે જે સ્થાનિક જંગલો હતા એ જંગલોને કાપવામાં આવ્યા, એટલે આ બધી જરૂરિયાતો ગામના લોકોની પૂરી ના થઈ, એટલે એના માટે એ લોકોને દૂર સુધી જવું પડતું. પુરુષો હોય ખેતરમાં કામ કરવા જાય એટલે આ બધા કામ માટે સ્ત્રીઓ જવું પડતું. Inspired by Chipko movement, the village women have now started to manage and protect local forests to ensure their regeneration. પ્રેરણા મેળવીને ગામડાની સ્ત્રીઓએ શું કર્યું? જે સ્થાનિક જંગલો હતા એને બચાવવા માટેની ચળવળ શરૂ કરી અને એનું પુનઃવનીકરણ કરવા માટેની ચળવળ શરૂ કરવામાં આવી હતી. એ લોકોએ કામ પોતાના હાથમાં લીધું. બીજી બધી જગ્યાઓએ પણ
હવે એમાં ક્યાં ક્યાં એવું થયું એના માટેની માહિતી આપણને આપશે આગળ, પણ આ બધા માટે પ્રેરણા ક્યાંથી મળી? તો ચિપકો આંદોલનથી. જુઓ, અંડર ધ લીડરશિપ ઓફ સુંદર બહુગુણા એન્ડ શ્રી ચાંદી પ્રસાદ ઓફ તેરી ગાઢવાલ ડિસ્ટ્રિક્ટ ઇન ઉત્તરાંચલ, tree lovers came forward to save the deodar forest that lie on the slopes of the Himalayas. देखो અહીંયા બે નામ આપેલા છે જે લોકોએ આગેવાની કરી. અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદર બહુગુણા, એમાં એક નામ હતું સુંદર બહુગુણા અને બીજું નામ હતું ચાંદી પ્રસાદ. આ બંને જણાની આગેવાનીમાં તેડી ગાઢવાલ ડિસ્ટ્રિક્ટ જિલ્લાના લોકો જે વૃક્ષ પ્રેમીઓ હતા એ લોકોએ આગળ આવ્યા અને હિમાલયના ઢોળાવવાળા પર્વતીય વિસ્તારોમાં જે જંગલો હતા એમને બચાવવા માટેનું કામ શરૂ કર્યું. એની આગેવાની કરી શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચાંદી પ્રસાદે. આ બંને જણાની આગેવાનીમાં ગામડા અને એ લોકોએ જંગલો બચાવવા માટેની ચળવળ શરૂ કરી. In this movement, the tree lovers used to embrace the tree to save them from being cut. અને આ ચિપકો આંદોલનની વાત કરે છે. તો ઉત્તરાંચલમાં મેં પહેલા વાત કરી, આ આંદોલન ઉત્તરાંચલમાં થયેલું. એટલે ગામડાના લોકો અને આજુબાજુના જે ગામના લોકો હતા એ જંગલોમાં આવ્યા અને એ લોકો શું કરતા, ઝાડને એકદમ પોતાની સંતાનની જેમ આ રીતે ભેટીને ઊભા રહી જતા અને એમને કાપવાથી રોકતા હતા. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મુવમેન્ટ. અને આ જે આંદોલન હતું એને ચિપકો આંદોલન તરીકે ઓળખવામાં આવ્યું. આટલું રહેવા દઈશું પાઠ આપણે. નેક્સ્ટ ટાઈમ આપણે આ પાઠ. થેન્ક યુ વેરી મચ.